હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે દર્શનભાઈ લિંબાચિયા, જે વડોદરાથી અમારી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆરઆઈ હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. આજે એમના હિપ રિપ્લેસમેન્ટ, એક સાઈડના હિપ રિપ્લેસમેન્ટને 4 મહિના થયા છે અને બીજી સાઈડના હિપ રિપ્લેસમેન્ટને 2 મહિના થયા છે. તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું કે એમના ઓપરેશન પછી કેવું લાગે છે. કેમ છે દર્શનભાઈ? એકદમ ફાઇન છે. શું તકલીફ હતી તમને? પહેલા EVN ના કારણે મારે છે ને બંને ગોળામાં તકલીફ હતી. એમાં પહેલા મારે એક બાજુથી એમ ચાલતા ફાવતું નહોતું અને બીજું કે કંઈક પણ રોજિંદા કામમાં તે કાંઈ જવાનું હોય ત્યારે પણ સહારો લઈને આપણે ચાલી શકતા. એટલે તમે સપોર્ટની જરૂર પડતી ચાલવા માટે. કેવું છે ઓપરેશન પછી? ઓપરેશન કર્યા પછી મારે 1 મહિનાની અંદર તો હું બાઇક ચલાવતા પણ થઈ ગયો. બીજું કે અત્યારે પલાઠી વાળીને પણ બેસી શકું છું. ઓકે. ઓપરેશન પહેલા જે EVN નો દુખાવો હતો અને ઓપરેશન પછીની લાઈફમાં તમને શું ફરક લાગે છે? જે ઓપરેશન કર્યાના 15 દિવસ પછી જે દુખાવો છે ટોટલી દુખાવો મટી ગયો છે. હવે જે EVN ના દર્દીઓ હોય છે કે જે ઘણા વર્ષોથી, 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 4 વર્ષથી દુખાવાના કારણે પીડાતા હોય છે, તો એમને તમે શું મેસેજ આપવા માંગો? એમના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે પહેલા હું પણ એવી રીતે બીતો હતો, કારણ કે મને એવું હતું કદાચ આપણે ઓપરેશન કરાવીશું તો તમને પહેલા જેવી લાઈફ નહીં મળે. પણ મેં અહીંયા આગળ આવીને મારું ઓપરેશન થયું ને અત્યારે પહેલા કરતાં બહુ બેટર હું ફીલ કરું છું ને બહુ સારું છે. ઓકે, ચલો, થેન્ક યુ.